સમાચારથી આગામી 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્રતા દિનની ઉજવણીને લઈને રાજ્યમાં તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાન પર તિરંગો લહેરાવ્યો છે, જેને લઈને રાજ્યમાં હવે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ છે। આ અભિયાન હેઠળ રાજ્યમાં 50 લાખ તિરંગાનું વિતરણ થશે, જ્યારે 4 મહાનગરોમાં યોજાનારી તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી પણ જોડાશે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયેલા છે। મેહુલ, આગામી 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્રતા દિનની ઉજવણીને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ સાથે હર ઘર તિરંગા અભિયાનનો પણ પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રીએ। बिल्कुल जी, हर घर तिरंगा अभियान की उजवणी आज शरू થઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવી તેની શરૂઆત કરી છે। રાજ્યના 4 મહાનગરો જે છે અમદાવાદ, રાજકોટ, સુરત સહિત મહાનગરોમાં જે કાર્યક્રમ થવાનો છે તેની અંદર પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે। સમગ્ર ગુજરાતની અંદર 50 લાખ જેટલા તિરંગાનું વિતરણ પણ થશે। આ કાર્યક્રમ જે થવાના છે 4 મહાનગરોની અંદર, તેમાંથી રાજકોટની અંદર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહેવાના છે અને 14 તારીખ સુધી તેની ઉજવણી અલગ અલગ સ્વરૂપે જે છે તે કરવામાં આવનાર છે। આજે મુખ્યમંત્રીએ તેમના નિવાસસ્થાને તેની શરૂઆત કરાવી છે। તેમના જે નિવાસસ્થાન ઉપર તેમણે તિરંગો લહેરાવીને તેની શરૂઆત ગુજરાતની અંદર કરાવી દીધી છે। જી મેહુલ, આભાર તમામ વિગતો માટે।